નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પ્રથમ સામાયિક મૂલ્યાંકન એકમ કસોટી છે એ પ્રશ્ન બેંક આજે આપણે જોવાના છીએ। જો તમારે પ્રશ્ન બેંકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકશો। હવે પ્રશ્ન બેંક માટેની થોડીક સામાન્ય સૂચના આપેલી છે કે ભાઈ પ્રશ્નપત્ર જે છે એ લેખન કાર્ય કરવા, પ્રિન્ટ કાઢીને, પ્રોજેક્ટર દ્વારા, ડિસ્પ્લે દ્વારા કે મૌખિક રીતે તમને શાળાની અંદર લખાવી શકે છે। એના પછી તમારી જે પ્રથમ સામયિક મૂલ્યાંકન કસોટી છે એ કેટલા માર્ક્સની રહેશે, તો તમારી પ્રથમ સામયિક કસોટી જે છે એકમ કસોટી એ 25 ગુણની રહેશે અને એના માટેનો તમને સમય ફાળવવામાં આવશે 1 કલાકનો। હવે આ જે 25 માર્ક્સની એકમ કસોટી છે એ ક્યારે લેવામાં આવશે, તો તારીખ 11/9/2025 થી 20/9/2025 દરમિયાન એકમ કસોટી લેવાશે તમારી। એના પછી હવે અહીંયા આપણને જે કાંઈ સામાન્ય સૂચના આપેલી છે એના પછી હવે આપણે વાત કરીએ ધોરણ 11 મનોવિજ્ઞાનની એકમ કસોટીની। તો તમારા મનોવિજ્ઞાનની એકમ કસોટીમાં અભ્યાસક્રમ કયો રહેશે, તો કે ભાઈ મનોવિજ્ઞાન 1 વિજ્ઞાન પહેલું પ્રકરણ, અભ્યાસ પદ્ધતિઓ બીજું પ્રકરણ, માનવ વિકાસ ત્રીજું પ્રકરણ અને પ્રકરણ 4 વર્તનના જૈવીય આધારો। આ 4માંથી તમને પ્રશ્ન પૂછાશે। હવે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો આવશે, તો કે ભાઈ વિભાગ એની અંદર 5 પ્રશ્નો આપેલા હશે, 5 ફરજિયાત। વિભાગ બી 5 પ્રશ્નો આપેલા હશે, 5 ફરજિયાત। વિભાગ સીમાં 2 પ્રશ્નો, વિભાગ ડીના 2 પ્રશ્ન અને વિભાગ ઈમાં 1 પ્રશ્ન તમને પૂછવામાં આવશે। ત્યાર પછી અહીંયા અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જે તમારા કામનું નથી, શિક્ષકો માટે છે। હવે અહીંયા તમને એકમ કસોટીની અંદર પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નની આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? ગ્રીક ભાષા। મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? જવાબ આવશે વાતાવરણ। અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક બોર્ડવાળાથી બી થયેલું છે, વાતાવરણ। મનોવિજ્ઞાનનું અભ્યાસ વસ્તુ શું છે, તો કે ભાઈ એનું વર્તન અભ્યાસ વસ્તુ છે। મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? જવાબ આવશે 1879। એના પછી અહીંયા તમને એક કહી શકાય કે ભાઈ વિચારી અને જવાબ પ્રશ્ન ટીક કરવાના કીધેલા છે। નીચેનામાંથી અબ્રાહમ મેસ્લોને ઓળખો। તો આ જે ફોટો છે ઓપ્શન નંબર ડી વાળો એ અબ્રાહમ મેસ્લોનો છે। એના પછીનો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે અને નહીં આવે। મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનું યશ વિલિયમ વુન્ટના ફાળે જાય છે। જવાબ આવશે ક। ત્યાર પછીનો ક્વેશ્ચન છે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? જવાબ આવશે આંતરનિરીક્ષણ, ઓપ્શન નંબર ડી। વર્તનવાદના પ્રણેતા કોણ છે? જવાબ આવશે જેબી વોટસન વર્તનવાદના પ્રણેતા છે। એના પછીનો ક્વેશ્ચન છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ। મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? જવાબ આવશે બીને સાયમન। ત્યાર પછીનો ક્વેશ્ચન છે તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું એ અંગેનું માર્ગદર્શન, અભ્યાસ, સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા જોડાયેલી છે? જવાબ આવશે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન। આવી રીતે તમને અહીંયા બધા જ ક્વેશ્ચન આપેલા છે બધા પ્રકરણના। એક વખત તમે પીડીએફ ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી અને જોઈ લેજો। ત્યારબાદ આપણે બી વિભાગની વાત કરીએ કે બી વિભાગમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે। પહેલો પ્રશ્ન આપેલો છે મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો કે ભાઈ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। વિજ્ઞાનના લક્ષણો જણાવો। પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા, આ ટાઈપના બધા પ્રશ્ન તમને પૂછાઈ શકે। ત્યાર પછી સી વિભાગની આપણે વાત કરીએ તો સી વિભાગની અંદર 2 માર્કના પ્રશ્ન તમને પૂછેલા છે। મનોવિજ્ઞાનનો શાબ્દિક અર્થ, જવાબ લખવાનો। અંગ્રેજીમાં સાયકોલોજી શબ્દ વપરાય છે જે લેટિન ભાષાના 2 શબ્દ સાયકી અને લોગોસ આ બેનો બનેલો છે। તો અહીંયા એક પહેલો પ્રશ્ન છે એમાં થોડીક ટાઈપિંગ ભૂલ છે ટૂંકમાં એકમ કસોટીમાં, એમાં ગ્રીક ભાષા નહીં આવે, લેટિન ભાષા આવશે। રાઈટ, આ રીતનું આખું તમારું પ્રશ્નપત્રનું માળખું આપેલું છે એકમ કસોટીનું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।